ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ ભાંગ્યું. ભાજપ માટે ભરૂચ અને નર્મદા માથાનો દુખાવો છે. એનું કારણ એ છે કે નીલ રાવ સામે ઉઠેલી એ પ્રબળ આગ બીજા કોઈએ નહીં, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીએ નહીં, પરંતુ પોતાની જ પાર્ટીના ધારાસભ્યએ પ્રજ્વલિત કરી છે. ડોક્ટર દર્શનાબેને મોરચો ખોલ્યો છે અને એની પાછળનું કારણ એ છે કે એમને એમ લાગે છે કે પોતાનું માન સન્માન નથી જળવાતું. છેલ્લા કેટલાય દિવસોથી આ ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ છે. મનસુખભાઈ વસાવા જેઓ ભરૂચના સાંસદ છે, તેઓ પોતાની જ પાર્ટીના નેતાઓ સામે બળવો પોકારી રહ્યા છે. 2 દિવસ પહેલાં એમણે કહ્યું કે દારૂના અડ્ડાઓ ભાજપના નેતાઓ ચલાવે છે. થોડા દિવસ પહેલાં એમણે એમ કહ્યું કે ભાજપના નેતાઓ કંઈ દૂધે ધોયેલા નથી, આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મળેલા છે. પરંતુ હવે જંગ પોતાની જ પાર્ટીમાં છે. મનસુખભાઈ પોતે ધરણા પર બેઠા, એમની સાથે હતા દર્શનાબેન. દર્શનાબેન એક કાર્યક્રમમાં હાજર હતા અને એ દરમિયાન એમણે ખુલ્લા મંચ પર બળવો પોકાર્યો. ખુલ્લા મંચ પર પોતાની જ પાર્ટીના નેતાઓને ખરાખરી સંભળાવી દીધી. એની પાછળનું કારણ એ છે કે જિલ્લા ભાજપમાં બરાબરની આંતરિક જૂથવાદી, આંતરિક ખેંચતાણ જબરદસ્ત ચાલે છે. એક બાજુ સંગઠનના માણસો છે, એક બાજુ ધારાસભ્ય અને સાંસદો છે. સાંસદ મનસુખભાઈ અને દર્શનાબેન, એની સાથેના કેટલાક દબાયેલા અવાજો છે. બીજી બાજુ નર્મદા જિલ્લાના જિલ્લા અધ્યક્ષ નીલરાવ સામે બળવો છે. ખુલીને બળવો એટલા માટે છે કારણ કે એમનું કહેવું છે કે સરકારી કાર્યક્રમોમાં એમનું માન સન્માન નથી જળવાતું, સંગઠનના કાર્યક્રમોમાં એમને નથી બોલાવવામાં આવતા. આ બધાની ફરતે ફરી પાછો એ જ મુખ્ય વાત આવીને ઊભી રહી જાય છે અને વાત હોય છે આદિવાસીની. નેતાઓ કહી રહ્યા છે કે આદિવાસીઓના હિતની અમે વાતો કરીએ છીએ. મૂળ વાત આદિવાસીઓના હિતની નથી, મૂળ વાત એ છે પોતાના ઈગોની. જિલ્લા ભાજપના અધ્યક્ષને લાગે છે કે આ લોકોનું કંઈ ચાલે નહીં, પાર્ટી અમે ચલાવીએ છીએ, સંગઠનમાં ચૂંટાયેલા લોકોને કેમ ટ્રીટ કરવા એ અમારું કામ છે. અને બીજી બાજુ જીતેલા લોકોને એવું લાગે છે કે પાર્ટીના નેતાઓ અમને દરકિનાર કરે છે, અમારી વાતને કોઈ માનતા નથી. અને એટલા જ માટે છેલ્લા કેટલાય દિવસોથી ચાલતી આ ગેમ હવે રીતસરની મેદાનમાં આવી ગઈ છે. એના ઘણા બધા કારણો છે. એ પૈકીનું એક કારણ એ છે કે તાજેતરમાં જ ગયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી, તાજેતરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓએ અહીંયા આગ લગાવવાનું કામ કર્યું. એની પાછળનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પરચમ લહેરાવ્યો, પરંતુ એ નર્મદા કે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, એ નર્મદા જે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે, એ નર્મદા કે જે આદિવાસીઓનો ગઢ છે, એ નર્મદામાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયતમાંથી બહાર રહી ગઈ. હવે માછલા ધોવાનો ખરો સમય હતો. સંગઠનના લોકોને દોષ દેવાનો બરાબરનો સમય હતો. ચૂંટાયેલી પાંખના લોકોનું કહેવું હતું કે અહીંયા સંગઠન બરાબર કામ નથી કરતું. સંગઠનના લોકોનું કહેવું હતું કે નેતાઓ પોતાની મનમાની કરે છે. મૂળ વાત આ છે. પરંતુ અત્યારે નર્મદાનો આ ડખો ગાંધીનગર સુધી પહોંચ્યો છે. નીલરાવને ગાંધીનગરથી તેડું આવ્યાના પણ સમાચાર મળ્યા છે. તમને શું લાગે છે કે આ બંને નેતાઓ વચ્ચેની ખેંચતાણ પાછળનું અસલી કારણ શું છે? શું કારણ છે કે નર્મદામાં અત્યારે નર્મદાના પાણી કરતાં રાજનીતિ વધારે હિલોળા લઈ રહી છે? શું કારણ છે કે આદિવાસીઓની રાજનીતિ કરતા પોતાનો ઈગો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે? તમને શું લાગે છે? જે પણ લાગે છે તમે કોમેન્ટ કરીને જણાવો. તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે તો લાઈક કરો, અમારા પરિવારના સભ્ય બનો, એટલે કે અમને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.